નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। ટ્રાફિક સમસ્યા મુદ્દે હાઈકોર્ટમાં એએમસીનો જવાબ। ટ્રાફિક ન થાય તે માટે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલુ છે। સારી ગુણવત્તા સાથે રોડ રસ્તા બનાવાઈ રહ્યા છે। ગાંધી આશ્રમના રીડેવલપમેન્ટ પ્લાન્ટ મંજૂર થયા બાદ એએમસી કરશે કામ। ટ્રાફિક ન થાય માટે ભીમજીપુરાથી ચાંદલોડિયા ઓવરબ્રિજ બનાવાશે। બિસ્માર રોડ ન રહે માટેની કામગીરી ચાલુ છે। કોવિડ સમયે એએમસીનું બજેટ ખોરવાયું છે। બજેટ સાચવીને રોડ રસ્તાની કામગીરીમાં વપરાઈ રહ્યું છે। રોડ બનાવો, સુવિધા આપો, બજેટના બહાના નહીં, હાઈકોર્ટનું અવલોકન। ડભોઈ સરિતા ફાટક પાસે સર્જાયો છે ટ્રાફિક। રેલવે ફાટક પાસે ચાલી રહી છે ઓવરબ્રિજની કામગીરી। મહિનાઓથી ચાલતી કામગીરી છતાં ડાયવર્ઝનની કરાઈ નથી વ્યવસ્થા। ડાયવર્ઝનના અભાવે મુખ્ય માર્ગ પર ટ્રાફિક સર્જાતા 2 કિલોમીટર સુધી વાહનોની કતારો જામી છે। વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। તો રાજ્યમાં જામશે ઠંડીનું જોર। 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે। કચ્છ, નલિયા, કંડલા કોલ્ડવેવની આગાહી છે। રાજકોટ, જૂનાગઢ, અમરેલી સહિત કોલ્ડવેવની આગાહી છે। નલિયામાં 5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। નલિયામાં 3 દિવસ માટે સિવિયર કોલ્ડવેવની આગાહી છે। कोल्ड वेव होने का संभावना है सौराष्ट्र में आइसोलेटेड पॉकेट्स में, जैसे कच्छ डिस्ट्रिक्ट में कहीं 1-2 जगह में होने का संभावना है, जैसे नलिया, कांडला में हो सकता है। और सौराष्ट्र में जैसे राजकोट, पोरबंदर, जूनागढ़ में भी कोल्ड वेव कहीं कहीं का जगह में होने का संभावना है। એક તરફથી ખેડૂતો રવિ પાક માટેની તૈયારીઓ કરી રહ્યા છે, તો બીજી તરફ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક થઈ રહી છે। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 1.5 લાખ જેટલી મગફળીની ગુણીની આવક થવા પામી છે। મંગળવાર મોડી સાંજથી જ ખેડૂતોની જણસી ભરેલા વાહનોની લાંબી કતાર જોવા મળી હતી। માર્કેટ યાર્ડની બહાર નજીક 1400 થી 1500 જેટલા વાહનોની લાંબી લાઈનો લાગેલી જોવા મળી હતી। ત્યારે ખેડૂતોને મગફળીની જણસી મામલે થયેલ હરાજીમાં 20 કિલોના 900 રૂપિયાથી લઈ 1100 જેટલા ભાવ મળ્યા હતા। ગોંડલ માર્કેટયાર્ડમાં ગઈકાલે મગફળીની આવક શરૂ કરવામાં આવેલ હતી। મગફળીની આવક શરૂ થતાં પહેલાં આશરે 1400 થી 1500 જેટલા વાહનો વ્યવસ્થિત રીતે લાઇનમાં 3 થી 4 કિલોમીટર સુધીની રેન્જમાં આવી ગયેલ હતા। આશરે 1.5 લાખ ગુણી મગફળીની આવક થયેલ છે। મગફળીના હાલના ભાવ 20 કિલોના રૂપિયા 900 થી 1100 સુધીના પ્રવર્તી રહેલ છે। માર્કેટ યાર્ડની અંદર માલ આવક વ્યવસ્થિત રીતે થઈ શકે તે માટે વાહનોને ટોકનથી પ્રવેશ આપવામાં આવે છે। પાટણમાં રવિ સિઝનમાં રાયડાનું વિક્રમજનક વાવેતર થયું છે। જિલ્લામાં ચાલુ સિઝનમાં 38,000 હેક્ટર જમીનમાં વાવેતર થયું છે। હાલમાં જિલ્લાના ખેડૂતો એરંડાનો પાક છોડી હવે રાયડાના વાવેતર તરફ વળ્યા છે। ખેડૂતોના મતે એરંડાનો પાક ખર્ચાળ અને તે પણ 10 થી 12 મહિને તૈયાર થાય છે, જ્યારે રાયડાનો પાક 4 મહિને તૈયાર થાય છે। વળી યાર્ડમાં પણ રાયડાના પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે। હાલમાં યાર્ડમાં રાયડા પર પ્રતિ 20 કિલોએ 1100 થી 1400 રૂપિયા મળતા હોવાનો ખેડૂતો દાવો છે। પાટણ જિલ્લામાં પહેલી વખત રાયડાનું વિક્રમજનક વાવેતર થયું છે। અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં કુલ 1.5 લાખ હેક્ટર જમીનમાં ઘઉં, ચણા, દિવેલ જેવા જુદા જુદા પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે। દિવેલાના વાવેતરમાં પણ વધારો થઈ રહ્યો છે, જેમાં સૌથી વધુ 45,000 હેક્ટર જમીનમાં ઘઉંનું પાકનું વાવેતર કરાયું છે। ત્યારે જિલ્લામાં જીવાદોરી સમાન માજુમ, મેશ્વો અને વાત્રક જળાશયોમાંથી સિંચાઈ માટેનું પાણી આપવાની શરૂઆત થઈ ચૂકી છે। આ જળાશયોમાંથી પ્રથમ તબક્કાનું પાણી અપાયા બાદ હવે આજથી જ માજુમ ડેમમાંથી સિંચાઈ માટે બીજા તબક્કાનું પાણી છોડવામાં આવ્યું છે, જેના થકી કાંઠા વિસ્તારની 1000 હેક્ટર જમીનનો સીધો અને 2000 હેક્ટર જમીનને પરોક્ષ રીતે ફાયદો થશે। ત્યારે માજુમ કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વોલવા માજુમ ડેમની અંદર કેનાલમાં પાણી છોડ્યું છે તે બહુ સારી વાત છે। ઘઉંના વાવેતર માટે બહુ સારું કહેવાય અને બીજા રાઉન્ડમાં ચાલુ છે અત્યારે, અને ખેડૂતોને બીજા 4-5 પાણ મળે એ માટે બહુ સારું। આ વર્ષે સારો વરસાદ થવાથી પાણીનો જથ્થો ઉપલબ્ધ છે ને આજ રોજ માજમ જળાશયમાંથી 30 ક્યુસેક પાણી બીજા રાઉન્ડમાં છોડવામાં આવેલ છે। 30માંથી વધારી અને 40 થી 50 ક્યુસેક પાણી કરવામાં આવેલ છે। સુરેન્દ્રનગરના પ્રખ્યાત કાળા તલના કચરિયાની ભારે માંગ થઈ રહી છે। હાલમાં શિયાળામાં સુરેન્દ્રનગરના કાળા તલની માંગ છે કે મહારાષ્ટ્ર સુધી રહે છે। કાળા તલનું કચરિયું ફક્ત ગુજરાત જ નહીં, અન્ય રાજ્યોમાં પણ જાણીતું છે।
કાળા તલ, ગોળ, સૂંઠ અને સૂકા મેવાથી તૈયાર થતું આ કચરિયું મુંબઈ, બેંગ્લોર જેવા શહેરોમાં પણ મોકલાય છે. વેપારીઓના મતે શિયાળામાં આ કચરિયું ઘણું આરોગ્યપ્રદ હોય છે. વળી શરદી, કફ, ઉધરસ અને વાયરલ રોગ માટે પણ રક્ષણ આપે છે. વેપારીઓના મતે દૈનિક 650 કિલોથી વધુ કચરિયાનું વેચાણ થઈ રહ્યું છે. આ ઉદ્યોગને કારણે શિયાળાના 4 મહિના સુધી શહેરના ઘણા પરિવારોને રોજીરોટી પણ મળી રહે છે. 20 વર્ષથી અહીંથી લઈ જાય છે કચોરી ખાવાથી બહુ સરસ ફાયદા રહે છે. છોકરાઓને સરસ શરીરમાં બહુ જ સારું છે કચોરી. એમાં કાજુ, બદામ બધું નાખેલું, ખજૂર ને બધું નાખેલું, ગુંદર બધું નાખેલું, બહુ સરસ આવે છે. ગુણવત્તાવાળા તલ લઈ કારા, પછી એની અંદર થોડું મિનરલ વોટર નાખવું પડે, પછી એમાંથી તેલ છૂટે એટલે પછી એની અંદર ગોળ મિક્સ કરવાનું આવે. ઉચ્ચ ગુણવત્તાવાળા ગોળ વાપરી છે અમે. ને પછી એની તૈયાર થયા પછી એની અંદર સૂંઠ નાખવાની આવે કે સૂંઠ ને પછી એની અંદર બકડીયામાં ભરી અને કાજુ, બદામ, ગુંદર આ બધી પૌષ્ટિક વસ્તુ નાખવામાં આવે છે, જેનાથી તે સેહત માટે બહુ સારામાં સારું ગણાય. ગુજરાતમાં ઓમિક્રોનનો પગ પેસારો કરતાની સાથે જ વડોદરાનું આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. WHO દ્વારા ઓમિક્રોન વેરિયન્ટ બાળકોમાં પણ આ જોવા મળી રહ્યો છે. આ વેરિયન્ટ જલ્દી પ્રસરતો હોવાની આરોગ્ય વિભાગની ચેતવણી બાદ વડોદરામાં SSG હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલ ખાતે આવેલા બાળરોગ વિભાગમાં તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ગોત્રી હોસ્પિટલમાં બાળરોગ વિભાગમાં કોરોનાના નવા આવેલા વેરિયન્ટ સામે લડતા આપવા માટે આ રોગ વિભાગ અને અલાયદો એક સ્પેશિયલ વોર્ડ બનાવવામાં આવ્યો છે, જેમાં 10 બેડ ICU તેમજ વેન્ટિલેટરની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. તો આ તરફ સર સયાજીરાવ ગાયકવાડના બાળરોગ વિભાગમાં પણ તંત્ર દ્વારા ઓમિક્રોન સામે લડત આપવા સજ્જ થઈ ગયું છે અને બાળ રોગ વિભાગ ખાતે બાળકોના વોર્ડમાં ઓક્સિજનની સુવિધા સાથેના 60 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સાથે PICU બેડ અને 10 વેન્ટિલેટર બેડ તૈયાર કરવામાં આવ્યા છે. કોરોનાના મૃતકોના સ્વજનોને 3 લાખની સહાય આપો. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે આ માંગ કરી છે. આ મુદ્દે રાષ્ટ્રપતિને પણ રજૂઆત કરીશું તેવું ઠાકોર તરફથી કહેવામાં આવ્યું છે. સાથે જ અમારી પાસે 48,000 ફોર્મ આવ્યા હોવાની વાત પણ જગદીશ ઠાકોરે કરી છે. અમે 3 લાખનો આંકડો પકડ્યો છે. આજે પણ 3 લાખના આંકડાને અમે પકડીને ચાલીએ છીએ. અમે મહિના 2 મહિનાની અંદર આ સતત અમારો કાર્યક્રમ છે. એ કાર્યક્રમમાં સરકારમાં મામલતદાર કક્ષાએ, જિલ્લા કક્ષાએ, સરકારમાં માન્ય ગવર્નરશ્રીને અને ગવર્નરશ્રીને મળ્યા પછી પણ જો આમાં મિકેનિઝમ બરાબર નહીં ગોઠવાય અને મૃતકોને સહાય સરકારે જે નક્કી કરી છે નહીં આપે તો આવતા દિવસોમાં ભારતના રાષ્ટ્રપતિને પણ આ મૃતક પરિવારોને લઈ મળવાનું આયોજન કરી રહ્યા છીએ. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનું ટ્વીટ. દેશભર રસીકરણનો આંક 135 કરોડને પાર. મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે કે દેશમાં 135 કરોડથી વધારે રસીકરણનો આંક જે છે તે પાર થઈ ગયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જ્યારે 100 કરોડ રસીનો આંકડો પાર કરવામાં આવ્યો હતો ત્યારે પણ આ જાણકારી આપી હતી કે ફાસ્ટેસ્ટ દુનિયાની અંદર 100 કરોડ રસી આપવામાં આવી છે ભારત દેશ દ્વારા અને હવે 135 કરોડ રસીનો આંકડો જે છે તે ભારતે પાર કરી દીધો છે. અને સમાચારમાં હવે વાત પેપર લીકના આરોપની. હેડ ક્લાર્ક કથિત પેપર લીક મામલે અસિત વોરાનું નિવેદન. બીજા દિવસે ટીવી મીડિયામાં પેપર લીકના સમાચાર આવ્યા. એક દિવસ સુધી ફરિયાદની રાહ જોતા હતા. મંડળ પાસે હજુ સુધી કોઈ ફરિયાદ નથી આવી. અમને કોઈ પરીક્ષાર્થીઓએ પણ ફરિયાદ નથી કરી. કોઈ પુરાવા નથી મળ્યા જેનાથી કહી શકાય કે પેપર લીક થયું. મીડિયાના અહેવાલો બાદ પોલીસ વિભાગ હરકતમાં આવ્યું છે. પેપર પૂર્ણ થયા બાદ વોટ્સએપ પર એક ફોટો આવ્યો હતો. પેપર શરૂ થયા પહેલા લીક થયાના પુરાવા નથી મળ્યા. મીડિયા અહેવાલો બાદ પોલીસ હાલ તપાસ કરી રહી છે. જે કોઈ જવાબદાર હશે તેમની સામે પગલાં લેવાશે. બીજા દિવસે ટીવી મીડિયાની અંદર જે સમાચાર અમને પ્રાપ્ત થયા અને આ પેપર લીક થયા હોવાના સમાચાર એ ટીવી મીડિયા દ્વારા પણ અમને જાણવા મળ્યા હતા. એ દિવસે અને બીજા દિવસે કેટલાક ટીવી મીડિયાવાળા મિત્રોને એવું પણ થયું કે ગઈકાલે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એમના અધ્યક્ષ દ્વારા ખુલાસો કરવામાં કેમ ન આવ્યો.
તો અમે મંડળે એવો નિર્ણય કર્યો હતો કે એક દિવસ આપણે રાહ જોઈએ કે આ અંગે કોઈ આપણી પાસે ફરિયાદ આવે છે કે કેમ. આજ દિન સુધીમાં મંડળ પાસે આ બાબતની કોઈ ફરિયાદ આવી નથી. તંત્ર તરત સક્રિય થઈ ગયું અને લગભગ 16 જેટલી ટીમો જુદા જુદા ઠેકાણે લગાઈ, જ્યાં જ્યાં શક્યતાઓ હતી અને ટીવી મીડિયામાં જે જગ્યાઓની વિગતો આપવામાં આવી હતી તમામ જગ્યાઓ ઉપર પોલીસ તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી છે અને અત્યારે પણ એની સઘન તપાસ ચાલી રહી છે. એના સંદર્ભમાં આજ દિન સુધી અત્યાર સુધી અમને કોઈ લેખિત ફરિયાદ કોઈ પરીક્ષાર્થી દ્વારા આ પેપર લીક થયાની અમને કોઈ માહિતી આજ દિન સુધી મળી નથી. ઉચ્ચ અધિકારીઓ સાથે મિટિંગ થઈ, ગૃહમંત્રી શ્રી પોતે હાજર હતા અને એમાં પૂરેપૂરી ખાતરી અપાઈ છે કે અમે સઘન તપાસ કરી રહ્યા છીએ અને આમાં કોઈ પણ ગેરરીતિ જણાશે તો ચોક્કસ એને માટે તંત્ર એની સામે પગલાં લેશે. જે પણ કોઈ જવાબદાર હશે કોઈને છોડવાની વાત નથી. આમાં કોઈ પણ કસૂરવાર હશે એની સામે કડક પગલાં ભરાશે એ પોલીસ તંત્રમાં ખાસ કરીને ગૃહમંત્રીશ્રીએ ખાતરી આપી છે. પરંતુ આ અંગે અત્યારે તપાસ થઈ રહી છે. આજ દિન સુધી અમને કોઈ ઓથેન્ટિક પુરાવા કહી શકાય એવો કોઈ પુરાવો મળ્યો નથી કે એ પેપર લીક થયાની એને સાબિતી કહી શકાય. એટલા માટે પોલીસ તંત્ર અત્યારે જે સર્વેક્ષણ કરી રહ્યું છે એ અંતર્ગત અમને જ્યારે પણ પોલીસ તંત્ર તરફથી આ અંગેની માહિતી પ્રાપ્ત થશે કે પેપર લીક થયાના કોઈ પુરાવા જો પ્રાપ્ત થશે તો ચોક્કસ મંડળ તરફથી આ અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવશે. પરીક્ષાના સમય પહેલાં અત્યારે જે કંઈ પુરાવા અમારી પાસે એક વોટ્સએપ પર એક ફોટોગ્રાફ આવ્યો હતો પણ એ પરીક્ષાનો સમય પૂર્ણ થયા બાદ હતો. પરીક્ષા શરૂ થયા પહેલાં પેપર લીક થયું છે એ અંગેના પુરાવા ઓથેન્ટિક સાબિત થાય તો આ અંગે ચોક્કસ ગૌણ સેવા પસંદગી મંડળ એફઆઈઆર દાખલ કરશે. હેડ ક્લાર્ક પેપર લીક મામલે ગુજરાત પોલીસ એક્શન મોડમાં છે. આક્ષેપો બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક બેઠક બોલાવી વિદ્યાર્થીઓના ભાવિની ચિંતા કરી હર્ષ સંઘવીએ બેઠક કરી. આક્ષેપો થયેલા જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી. સાબરકાંઠા જિલ્લા પોલીસ સાથે પણ ચર્ચા કરી. હર્ષ સંઘવી એક્શનમાં ગૌણ સેવા પસંદગી મંડળને રજૂઆત અને ત્યારબાદ ગૌણ સેવા પસંદગી મંડળને હજુ પુરાવાની રાહ પણ છે. અને સમાચાર પર હવે નજર કરીએ. ભાજપના નેતાઓ ઉત્તર પ્રદેશ જવા રવાના થયા છે. આવતીકાલે મેરેથોન બેઠકમાં હાજરી પણ આપશે. ચૂંટણી રણનીતિ અંગે બેઠકમાં ચર્ચા થશે. ગુજરાતના 165 નેતાઓ યુપી વિધાનસભાની સોંપાઈ છે જવાબદારી. અવધ વિસ્તારની 11 જિલ્લાની જવાબદારી સોંપાઈ છે. 71 બેઠકો ગુજરાત ભાજપના નેતાઓને જવાબદારી સાથે પાર પાડવાનું કહેવામાં આવ્યું છે. માત્ર વાયદાઓ આપનારા લોકોની પાસે ગાંધીના નામે જેને મત માગ્યા હતા પણ ગાંધીના સ્વપ્નોને સાકાર કરવાનું કામ દેશના પ્રધાનમંત્રીશ્રીએ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીશ્રીએ યોગીજીએ કર્યું છે. અને એવા ચૂંટણીના પ્રચારની અંદર ઇલેક્શન ટુરિઝમ નહીં પણ સાચા અર્થની અંદર ભારતીય જનતા પાર્ટી આવનારી 2022ની ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં પુનઃ વિજય ભગો પ્રાપ્ત કરવા જઈ રહ્યા છે. અને એની અંદર ગુજરાતના પણ અનેક કાર્યકર્તાઓ આજે એને ત્યાંની ટીમને પૂરક બનવા અમે જઈ રહ્યા. યોગીજીના નેતૃત્વમાં અલગ ઉત્તર પ્રદેશ આપણે સૌએ 2 દિવસ પહેલાં કાશી કોરિડોરના લોકાર્પણ વખતે જોયું છે. એટલા માટે ઉત્તર પ્રદેશની જનતા એ ભારતીય જનતા પાર્ટીની સાથે છે અને ગુજરાતના કાર્યકર્તાઓ જ્યારે યુપી જઈ રહ્યા છે ત્યારે એ બધા જ યુપીના મતદારો એ મતદાન મથક સુધી પહોંચે એ માટે થઈને જન સુધી યોગીજી અને મોદીજીના નેતૃત્વમાં જે પ્રકારે કામો થયા છે એ કાર્યો પહોંચે એના વાહક બનવા માટે ગુજરાત ભાજપના સૌ કાર્યકર્તા જઈ રહ્યા છે. નવસારીમાં 17 વર્ષીય કિશોરનો આપઘાત છે. જલાલપુરના વેસમા ગામના કુંડળ ફળિયાની ઘટના છે. 17 વર્ષીય કિશોરીએ ગળે ફાંસો ખાઈ અને જીવન ટૂંકાવ્યું છે. મૃતક કિશોરી ધોરણ 12માં અભ્યાસ કરતી હતી. કયા કારણોસર કિશોરીએ આપઘાત કર્યો છે તેની જાણકારી હાલમાં નથી મળી, પરંતુ જે જાણકારી છે તે પ્રમાણે 17 વર્ષીય યુવતીએ જે કિશોરી છે તે કિશોરીએ ગળે ફાંસો ખાઈ અને જીવન ટૂંકાવ્યું છે.
વડોદરામાં જોડિયાભાઈએ આપઘાતનો પ્રયાસ કર્યો છે, જેમાં એક ભાઈનું મોત નીપજ્યું છે જ્યારે બીજા ભાઈની હાલત ગંભીર છે. વડોદરાના ન્યૂ અલકાપુરીના શાંતન એપાર્ટમેન્ટમાં મંગળવારે પોતાના ઘરમાં સ્ટડી રૂમમાં જ પંખા સાથે જોડિયા બાળકોએ આપઘાતનો પ્રયાસ કર્યો, જેમાં એક ભાઈનું મોત નીપજી ગયું છે જ્યારે બંને ભાઈઓ ધોરણ 12માં સાયન્સમાં અભ્યાસ કરતા હતા. ત્યારે આપઘાતના થોડા દિવસ બાદ જ બાળકોની પરીક્ષા હતી, ત્યારે પરીક્ષા પહેલા જ બાળકોએ આપઘાત કરતા બાળકો પરીક્ષાના દબાણમાં આપઘાત કર્યુંનું પોલીસને લાગી રહ્યું છે. મોટી વાત તો એ છે કે બાળકોના માતા પિતા પણ શિક્ષક છે. પોલીસને હજુ સુધી કોઈ સુસાઇડ નોટ હાથ નથી લાગી. સુસાઇડ નોટ જેવી કોઈ બનાવવાળી જગ્યાએથી મળી આવેલ નથી. એવા કોઈ સુસાઇડ નોટ લખવામાં આવ્યો એવું નથી. અમે હાલમાં દરેક એંગલ પર તપાસ કરી રહ્યા છે. તમામ પ્રકારની કે અભ્યાસને લગત કોઈ વિગત હતી કે બીજા કોઈ કારણો હતા, એ તમામ એંગલો પરથી ઝીણવટપૂર્વક તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં જ એ બાબતે અમે પ્રાથમિક તારણ પર આવી જઈશું. લોકોને કે મા બાપને કે વિદ્યાર્થીઓના વાલીઓને વિનંતી કરીશ કે પોતાના બાળક પાસે બહુ મોટી કે વધારે પડતી અપેક્ષા નહીં રાખવી કે જવાબદારીઓ નહીં થોપવી. એનામાં જે શ્રેષ્ઠ હશે એ કઢાવવાનો અવશ્ય પ્રયત્ન કરો. અવશ્ય એના પ્રતિભા બહાર લાવવાનો પ્રયત્ન કરો, પણ એવું પણ ન કરવું જોઈએ કે જેથી કરીને બાળક હતાશામાં જતું રહે કે બીજી કોઈ માનસિક પરિસ્થિતિ એની ડામાડોળ થાય. એવી પરિસ્થિતિ નહીં પહોંચે તેનું ખાસ ધ્યાન રાખવું. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. વિરામ બાદ આપનું સ્વાગત છે. સુરત સિવિલ હોસ્પિટલમાંથી આરોપી ફરાર થયો છે. પ્રોહિબિશનના કેસમાં પોલીસે મેડિકલ ટેસ્ટ માટે લાવી હતી. આરોપી બાથરૂમની બારીનો કાચ તોડીને ફરાર થઈ ગયો છે. અડાજણ પોલીસ કરી રહી છે હાલમાં તપાસ. આ જે વ્યક્તિ છે તેને ટેસ્ટ કરવા માટે લાવવામાં આવ્યો હતો, પરંતુ પોલીસ જ્યારે ત્યાં ઊભી હતી તે દરમિયાન ટેસ્ટ કરતી વખતે જ આ આરોપી ફરાર થયો હોવાની જાણકારી મળી રહી છે. બાથરૂમમાંથી તે ફરાર થઈ ગયો હોવાની જાણકારી છે. બાથરૂમની બારીનો કાચ તોડી અને ત્યાંથી ભાગી છૂટ્યો છે આરોપી. દમણમાં કિશોરને ઢોર માર મારવા મામલે ફરિયાદ થઈ છે. દમણ કોસ્ટલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે ફરિયાદ. કિશોરને માર મારનાર 3 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. ભોગ બનેલા કિશોરને શોધવા હાલ કવાયત છે. ચોરીની શંકામાં કિશોરને બાંધીને માર મરાયો હતો. બાળકને તાલિબાની સજા આપતો વિડીયો વાયરલ થયો હતો. અમદાવાદમાં એટીએમમાંથી ચોરીનો પ્રયાસ સીસીટીવીમાં કેદ થયો છે. વસ્ત્રાલમાં ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકનું એટીએમ હતું. સવારે 4 વાગે આરોપીઓ ચોરીનો કર્યો હતો પ્રયાસ. ડિજિટલ લોક અને દરવાજો તોડી નુકસાન પહોંચાડ્યું હતું, પરંતુ નાણાં લેવામાં નિષ્ફળ હોય તેવી જાણકારી મળી રહી છે. સીસીટીવીની મદદથી આરોપીઓ વિશે જાણકારી મળી છે. જેતપુરની તત્કાલ ચોકડી પાસે બસનો અકસ્માત થયો. જોકે મુસાફરોનો આબાદ બચાવ થયો. બસનું ટાયર ફાટતા ડ્રાઈવરે બસનો કાબુ ગુમાવ્યો હતો. બસમાં 9 જેટલા મુસાફરો હતા. જોકે કોઈ જાનહાનિ કે ઈજા નથી પહોંચી. સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ હતી. પોરબંદર જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. પોરબંદર જિલ્લાના 130 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી અને 4 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી એમ કુલ 134 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી થવાની છે. સરપંચ માટે કુલ 254 તેમજ સભ્યો માટે 1678 ઉમેદવારો મેદાનમાં છે. અત્યાર સુધીમાં 32 ગ્રામ પંચાયતો સંપૂર્ણપણે બિનહરીફ થઈ ગઈ છે, જેથી 98 ગ્રામ પંચાયતો માટે ચૂંટણી યોજાશે, જેના માટેની તમામ પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. અત્યાર સુધીમાં 31 જેટલી ગ્રામ પંચાયતોની અંદર સંપૂર્ણપણે બિનહરીફ થઈ ગઈ છે. એમ જોતાં 99 જેટલા ગ્રામ પંચાયતની અંદર ચૂંટણી કરવાની થાય, પણ આપણે 98 ગ્રામ પંચાયતની અંદર ચૂંટણી થશે, કારણ કે ભોદ ગ્રામ પંચાયતની અંદર સરપંચ બિનહરીફ થયા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત કર્મીઓને છૂટા કરાયા છે. ભાજપ સિન્ડિકેટ સભ્ય નેહલ શુક્લનું નિવેદન છે. સરકાર તરફથી કોઈ લેખિત આદેશ નથી આવ્યો. એક સાથે 370 નોન ટીચિંગ સ્ટાફ છૂટો કરાયો છે. મેં શિક્ષણ મંત્રી જીતુભાઈ સાથે વાત કરી છે. એક સાથે તમામને છૂટા કરાય તે યોગ્ય નથી. કરાર આધારિત કર્મચારીઓને છૂટા કરવાની જે વાત છે
એમાં સરકાર તરફથી હજી સુધી કોઈ લેખિત આદેશ આવ્યો હોય એવું મારા ધ્યાનમાં નથી. મારે શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાથે પણ વાત થઈ છે અને શિક્ષણ મંત્રીએ ખાતરી આપી છે કે અમે કોઈ પણ કર્મચારીઓને અન્યાય નહીં થવા દઈએ. તો છૂટા કરવા પાછળનું કારણ શું છે? કારણ કે અત્યારે શિક્ષણ વિભાગ સાથે જોડેલા અધ્યાપકો છે તેમને પણ છૂટા કરી દેવામાં આવ્યા છે. તો પછી જો વીસી માટે 1 મહિના પહેલાથી જો તૈયારી થતી હોય તો કર્મચારીઓ માટે કેમ? વાઇસ ચાન્સલરની એક પ્રક્રિયા નિશ્ચિત હોય છે જે એક્ટમાં દર્શાવેલી છે. જ્યારે કર્મચારીઓને છૂટા કરવાની વાત છે તો તે ખરેખર વિચારવાલાયક ઘટના છે અને એમાંથી બોધપાઠ લેવો જોઈએ. યુનિવર્સિટીમાં ક્યારેય પણ એક સાથે બધા કર્મચારીઓને છૂટા કરવાની ઘટના બની નથી અને આ વખતે અમને લોકોને ઓન રેકોર્ડ એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ 17મી તારીખે પાછા બધાને લેશું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિના ઘરે લાખોના ખર્ચનો આક્ષેપ થયો છે. ભાજપના સિન્ડિકેટ સભ્ય નેહલ શુક્લનું નિવેદન છે, મારા મતે આ કોઈ મોટી વાત નથી તેવું નેહલ શુક્લએ કહ્યું છે. અગાઉ પણ રિનોવેશન માટે આવા ખર્ચ થયેલા. એક બેડશીટને લઈને મુદ્દો બનાવાયો છે તેવું તેમના તરફથી કહેવાયું છે. તમામ ખર્ચ 1 લાખથી નીચેના એક સામાન્ય વાત છે. ગત વર્ષે ફાઇનાન્સ કમિટીમાં પણ રહી ચૂક્યા છે નેહલ શુક્લા. વાઇસ ચાન્સલરની એક પ્રક્રિયા નિશ્ચિત હોય છે જે એક્ટમાં દર્શાવેલી છે. જ્યારે કર્મચારીઓને છૂટા કરવાની વાત છે તો તે ખરેખર વિચારવાલાયક ઘટના છે અને એમાંથી બોધપાઠ લેવો જોઈએ. યુનિવર્સિટીમાં ક્યારેય પણ એક સાથે બધા કર્મચારીઓને છૂટા કરવાની ઘટના બની નથી અને આ વખતે અમને લોકોને ઓન રેકોર્ડ એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ 17મી તારીખે પાછા બધાને લેશું. 2021 કાર્યક્રમના બીજા તબક્કાનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. ફ્યુલ ફોર ઇન્ડિયા 2021નો આ કાર્યક્રમ કે જેના બીજા તબક્કાનો આજથી પ્રારંભ થયો છે. કાર્યક્રમમાં દેશના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ચર્ચા કરવામાં આવી. કાર્યક્રમમાં રિલાયન્સ તરફથી ઈશા અંબાણી અને આકાશ અંબાણી જોડાયા હતા. ભારત વિશ્વમાં સામાજિક અને આર્થિક પરિવર્તન તરીકે ઉભરતો દેશ છે. આજે ભારતમાં 700 મિલિયનથી વધુ લોકો પાસે ઇન્ટરનેટ એક્સેસ છે. ઈશા અંબાણીએ નાના વ્યવસાયકારોને દેશના આર્થિક કરોડરજ્જુ સમાન ગણાવ્યા. નાના વ્યવસાયકારોને સંબોધતા ઈશા અંબાણીએ કહ્યું કે પોતાના વ્યવસાયમાં ડિજિટલ ક્ષેત્રનો ઉપયોગ વધારો. તેમણે ઉમેર્યું હતું કે જીઓ અને જીઓ માર્ટ દ્વારા લાખો નાના રિટેલરોને ડિજિટલ રીતે સક્ષમ બનશે, જે મારા પિતાનું સપનું છે. અમે આ સપનાથી ખૂબ નજીક જઈ રહ્યા છીએ, જે અમારા માટે પણ ખરેખર પ્રેરક પરિબળ છે. કાર્યક્રમમાં આકાશ અંબાણીએ કહ્યું કે અમારી પાસે 3 લાખ રિટેલર્સનો બેઝ છે જે સતત વધી પણ રહ્યા છે. વોટ્સએપ અને જીઓ માર્ટ સાથે આવતા કસ્ટમર બેઝ હજુ પણ વધશે. આ બંને પ્લેટફોર્મના સાથે આવવાથી ગ્રાહકોમાં ક્રાંતિ આવશે. We're glad that through the power of our partnership, we could decide to quickly leverage the strength of the WhatsApp platform that provides access to over 400 million people. With an equal number of Jio subscribers, it seemed like a natural progression for us to be able to support these businesses, not only through a digital connection with our customers online, but also to quickly develop and build very specific digital commerce solutions for them. Akash and I personally, this is of great personal significance because it means that we're moving closer to my father's vision of enabling millions of small retailers to become digital first via Jio and JioMart. That will help the entire value chain of users, shoppers who could seamlessly shop on WhatsApp, but also retailers increase their stock assortments, improve their margins, and get them closer to perhaps a larger customer base that they've never touched before. They will be able to get new orders in addition to keeping the existing relationships with the regular base intact. સમાચારોમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.